નમસ્તે મિત્રો, કાવ્ય 2 એક જગત એક લોક। અહીંયા આ પૃથ્વીનું સર્જન ઈશ્વરે કઈ રીતે બનાવેલું છે, તમે એના વિશે ક્યારે વિચાર કરેલો છે? જો તમે વિચારશો તો તમને ખૂબ જ મજા આવશે। કેવું સરસ ખળખળતી નદીઓ મૂકેલી છે અને તમે દુનિયાના ગમે એ કોના ઉપર જાઓ, પૃથ્વી ઉપર ગમે એ દેશમાં જાઓ, પરંતુ પાણીનું રૂપ તો એક જ સરખું છે। એવી જ રીતે તમે પર્વતો તો જુઓ કેટલા સરસ છે। પર્વતો ક્યાંક જુઓ તો ખૂબ જ સુંદર મજાના લીલોતરીવાળા જોવા મળે છે, તો ઘણી જગ્યાએ આ પર્વતો ઉપર એટલો બરફ હોય, એટલી ઠંડી લાગે કે ત્યાં જવાની પણ મજા અલગ હોય છે। અને આવી જ રીતે આપણે વિચારીએ તો એક સૂરજ, એક ચાંદો, બધું કેટલું સરસ સર્જન કરેલું છે। જ્યારે સવાર પડે છે ત્યારે આપણે સરસ મજાના સૂરજ દાદા જોઈએ। તમે વિચારો તો હવે આપણે લાઇટ બિલ આવે છે તો આપણે લાઇટ બિલ તો ભરવું જ પડે છે ફરજિયાત, પરંતુ જો એકવાર ઈશ્વરનું લાઇટ બિલ આવે તો આપણે એને ક્યારે ભરી શકીશું? આવો વિચાર કર્યો છે ક્યારે? એવી જ રીતે રાત પડે છે ત્યારે સરસ મજાના ટમટમતા નાના નાના તારા દેખાય છે અને એની સાથે સરસ મજાના ચાંદો દેખાય છે। અને આ ચાંદા પણ તમે જુઓ તો એકમ, બીજ, ત્રીજ એકદમ નાના નાના થતા જશે, પછી પૂનમ આવશે ત્યારે એકદમ મોટો ચાંદો દેખાશે અને વળી પાછા નાનો ચાંદો દેખાશે। આ બધી કેટલી સરસ રચના કરેલી છે। આના વિશે તમે એકવાર ક્યારેક વિચારજો બેસીને। તો અહીંયા આવા જ ભાવ સાથે આપણે ઈશ્વરનો આભાર માનીએ તો પણ ઓછો છે। તો આવા ભાવ સાથે ચાલો આપણે કાવ્યને સમજીએ। જો આ ચિત્ર કેટલું સરસ ચિત્ર છે, જેમાં સરસ મજાનું આકાશ દેખાય છે, એક સૂરજ, એક ચાંદો, ખળખળતી નદી, આ બધું કોણે બનાવેલું છે? તો એક ઈશ્વરે જ બનાવેલું છે। એવો ભાવ અહીંયા સ્પષ્ટ દર્શાવેલો છે। એક જગત એક લોક, સબકા હે એક માન, એક ચંદ્ર એક સૂર્ય, એક ભૂમિ આસમાન। જુઓ તો કેવી સરસ રચના છે કે આ સમગ્ર સૃષ્ટિ એક જ છે અને બધા લોકો પણ એક જ છે। એ વાત અલગ છે કે આપણે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ વગેરેમાં આપણે વિભાજન કરી નાખ્યું છે ધર્મોનું, માણસોનું। અને તમને ખબર છે ને, પાકિસ્તાન ને ભારત ને મુસ્લિમોનું અને હિન્દુઓનું યુદ્ધ થાય છે વારે વારે, અને અમદાવાદમાં તો વારે વારે યુદ્ધ ફાટી નીકળે છે આ બંને કોમો વચ્ચે। તો આવું તો આપણે માણસે સર્જન કરેલું છે। અને આ વાડા છે જે એક દેશમાંથી બીજા દેશમાં જઈએ તો આપણે એને કઈ રીતે વિભાજન કરીને સરહદ ક્રોસ કરીને આપણે બીજા દેશમાં જવું પડે છે। તો આવું બધું તો માણસે બનાવેલું છે। ખરેખર ઈશ્વરે જ્યારે આ સૃષ્ટિનું સર્જન કરેલું હતું ત્યારે એણે દેશની વચ્ચેની કોઈ સરહદો બનાવેલી નથી। આના વિશે તમે પણ વિચારજો। જેમ કે પક્ષી છે તો એ તો ઊંચા આકાશમાં મુક્ત રીતે ફરે છે, એને કોઈ સરહદ નડતી નથી। એક દેશમાંથી બીજા દેશમાં પણ જઈ શકે છે। અને અહીંયા એમ પણ કીધું છે કે એક જ ચંદ્ર, એક જ સૂર્ય, એક જ ભૂમિ અને એક જ આકાશ, આ બધું સમગ્ર સૃષ્ટિમાં એક એકનું જે સર્જન કરેલું છે એની રચના પણ કેટલી સરસ છે। એક તેજ, એક હવા, એક હી પાણી। એક હી પાણી શબ્દ ઉપર અહીંયા કવિ ભાર દેવા માગે છે કે સમગ્ર સંસારમાં તમે ગમે ત્યાં જાઓ ત્યાં એક જ પાણીનો પ્રવાહ, માણસોની તરસ છીપે છે। તમને ખબર છે ને, આપણને બહુ તરસ લાગે ત્યારે આપણે શું કરીએ છીએ? આપણે પાણી જ પીએ છીએ અને એ પાણી જ આપણને આપણી તરસને છીપે છે। બીજું તમે ગમે એવા કોલ્ડ ડ્રિંક્સ પીવો, ગમે એવી સોડા પીવો, ગમે એ પદાર્થ પીવો, પરંતુ તમને પાણી પીવામાં જે સંતોષ મળે છે એવો સંતોષ બીજા ક્યારે શેમાંય મળતો નથી। આના વિશે પણ તમારે વિચારવું જોઈએ અને વિચારશો તો તમને પણ મજા આવશે। તમને કોઈક એક ધારું ગળ્યું શરબત આપે જ કરે તો એક સમય તમે એમ સામેથી ના પાડશો કે ના, હવે નહીં ચાલે મારાથી, મને આ નહીં ભાવે। તો આ પાણીનું પણ કેટલું સરસ સર્જન કરેલું છે। એવી જ રીતે એક હવા, હવે તો હવાનું પણ કેટલું મહત્ત્વ સમજાઈ રહ્યું છે। કોરોના જેવી મહામારી આવે છે ત્યારે તમે જોયું ને, બધા લોકો માસ્ક પહેરીને ફરે છે અને કુદરતી રીતે તો આપણને કેટલી ચોખ્ખી કુદરતે હવા આપેલી હતી, પરંતુ મનુષ્યએ એની અંદર વાહનોના ધુમાડા, પછી કારખાનામાંથી નીકળતા ધુમાડા વગેરે મિક્સ કરીને હવાને કેટલી પ્રદૂષિત કરી દીધી છે। અને હવા પ્રદૂષિત થાય છે એના લીધે તો માણસને જુદા જુદા રોગો થાય છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે। તો આ હવા પણ કેટલી સરસ રીતે સર્જન કરેલી છે। અને તેજ પણ એક સરખું, તમે ઘરે અંદર દરવાજો બંધ કરીને બેસી અને લાઇટ નીચે બેસો તો તમે કેટલીક વાર સુધી ત્યાં બેસવું ગમે છે, પરંતુ આવી જ રીતે તમે વહેલી સવારે સૂરજના દર્શન કરજો તો કેવો સરસ તડકો મીઠો લાગે છે। એવી જ રીતે બપોરે
અને સાંજના 6 વાગે તડકો પણ, આ બધું જ અનુભવ કરવા જેવો છે. તમે એકવાર આ સૂર્યને સવારના, બપોરના અને સાંજને કેવા પ્રકારની એનામાં પ્રકૃતિમાં પરિવર્તન આવે છે એ તમે બહાર જઈને એકવાર નિહાળજો, એનો અનુભવ કરજો. ઉનાળો હોય છે ત્યારે આપણે બપોરે નીકળીએ તો કેટલો તાપ લાગે છે, અને એ જ તાપ પાછો શિયાળામાં કેટલો મીઠો લાગે છે. આના વિશે ક્યારે વિચાર્યું છે કે શિયાળામાં આપણને સૂરજનું કેટલું મહત્ત્વ સમજાય છે, કે ખૂબ જ ઠંડી લાગતી હોય અને આપણને તડકો, આપણે બીજાને વાત કરીએ કે ચાલ ને આજે આપણે તડકામાં બેસવા જઈએ, તો આ ઋતુના પરિવર્તન થાય છે ત્યારે આ સૂરજ દાદાનું મહત્ત્વ પણ આપણને સમજાય છે. जीवन है सुख दुख की एक कहानी, एक देह एक रक्त एक अस्थि एक प्राण, एक जगत एक लोक, सबका है एक मन. અહીંયા આ પંક્તિમાં પણ આપણે એનો ભાવ જોઈએ તો અહીંયા કવિ શું કહેવા માગે છે કે જીવન હે સુખ દુઃખ કી કહાની. આપણું જીવન છે એમાં ઘણા જ બધા સુખો અને દુઃખોનો આપણે અનુભવ કરીએ છીએ. જેમ કે ઘણાને શારીરિક દુઃખનો અનુભવ થાય છે, ઘણાને માનસિક દુઃખનો અનુભવ થાય છે, આ રીતે કુદરતી આફતોનો પણ અનુભવ થાય છે. એ પણ એક પ્રકારનું દુઃખ જ છે ને. ધરતીકંપ આવે, સુનામી આવે, પછી કોરોના જેવી મહામારી આવે, તો આ એક પ્રકારનું તો દુઃખ જ થયું કહેવાય ને એક રીતે. તો એક દેહ એક રક્ત, આ શરીર છે એ માણસનું બનાવેલું છે, એ એક જ રચના કરેલી છે, એક સ્ત્રીની ને એક પુરુષની. આ એક જ દેહ છે. સમગ્ર સંસારમાં તમે આંટો મારીને આવો છો તો તમને આ માણસો તો એક જ પ્રકારના જોવા મળે છે, કે જેને એક માથું છે, 2 હાથ છે ને 2 પગ છે. એવું નથી ને કે હાલો તમે ફોરેનમાં જાઓ તો ત્યાં 2 માથાવાળા માણસો જોવા મળે છે, આવું તો તમને જોવા નથી મળતું ને. તો અહીંયા માણસનું સર્જન પણ ભગવાને આવી જ રીતે કર્યું. અને એક રક્ત, રક્તનો રંગ તો લાલ હોય છે. એના વિશે તમે વિચાર્યું? આપણે લાલ કલરની વસ્તુ આખો દિવસ ખા કરીએ છીએ અને પછી આપણું લોહી લાલ થાય છે, આવું તો ઈશ્વરે કરેલું નથી. તમે જુદા જુદા કલરની વસ્તુઓ આરોગો છો પૂરા દિવસ દરમિયાન, છતાં પણ આપણા લોહીનો રંગ એક છે. વળી પાછું તમે એક બીજું પણ વિચારો કે હિન્દુ, મુસ્લિમ, ગમે એ કોમના લોકોને લઈ લો, પરંતુ દરેકના શરીરની અંદર પણ લાલ કલરનું જ લોહી વહે છે. એવું નથી, ભગવાને એમાં એવા ભેદભાવ નથી રાખ્યા કે ચાલો હિન્દુ છે તો એનું લોહી લાલ કરું અને મુસ્લિમ છે તો એનું લોહી સફેદ કરું. તો એના વિશે પણ વિચારવા જેવું છે. ભગવાને પોતે આવું ભિન્નતા નથી કરેલી. આ ભિન્નતા તો આપણે માણસે કરી છે કે આ હિન્દુ છે ને મુસ્લિમ છે. તો અહીંયા આ પંક્તિ દ્વારા પણ કવિનો ભાવ એવો જ છે કે આ સમગ્ર સૃષ્ટિની અંદર જે માણસ છે એ માણસ તો એક જ છે. એક અસ્થિ એક પ્રાણ, એટલે આ પ્રાણ છે એ દરેક મનુષ્યની અંદર એક સરખા જ છે. એવું નથી કે ચાલો આ મોટો માણસ છે તો એનો જીવ મોટો છે, એની અંદર ભગવાને મોટો જીવ મૂકેલો છે. આ નાનકડું બાળક છે તો એની અંદર સૂક્ષ્મ જીવ, નાનકડો જીવ મૂકેલો છે. એવું તો કંઈ જોઈ શકાતું નથી, કે એવું સાંભળેલું પણ નથી આપણે. એક અસ્થિ એટલે કે આપણી અંદર જે હાડકાનું સર્જન કરેલું, કેવું સરસ સર્જન છે ઈશ્વરનું. નાનકડું બાળક હોય છે ત્યારે એના કોમળ નાના નાના હાથ ને પગ, ધીમે ધીમે એનો વિકાસ થાય છે. પછી અમુક ઉંમર સુધી થાય છે ત્યારે એનો પૂર્ણ વિકાસ થઈ જાય છે અને અમુક પ્રકારના એના હાડકાનું બંધારણ છે એ મોટું. જો એવું તમે કંઈ સાંભળેલું કે આ નાનકડો બાળક મોટો થયો અને એનામાં આટલા હાડકા ફિટ કરવા પડ્યા, એવું કંઈ સાંભળેલું છે? તો આ કેવું કુદરતી રચના છે કે જેમ બાળક મોટું થાય અને એનો વિકાસ થાય છે, એમ એના શરીરની અંદર એના હાડકાનો વિકાસ થાય છે, એના મસ્તકનો વિકાસ થાય છે, એનું મસ્તક અમુક પ્રકારે વધે છે, એના શરીરની રચના પણ અમુક પ્રકારે વધે છે. તો અહીંયા કવિ આવો જ ભાવ આપણને દર્શાવે છે. અહીંયા લોક એટલે સંસાર અને માન એટલે આદર, એવો જ અર્થ દર્શાવેલો છે. हर्ष भरे गाए हम राग सुहाने, समता और ममता के गीत तराने घर घर में गूंज रहा, निस्दिन यह मधुर गान, एक जगत एक लोक, सबका તું એક માન. અહીંયા કવિ કેવું સરસ રીતે રચના કરેલી છે, કેટલું સુંદર પંક્તિઓ દ્વારા. કેવો સુંદર ભાવ છે કે હર્ષ ભરે ગાય. આ સૃષ્ટિની અંદર આપણને ભગવાને આટલો સરસ દેહ આપેલો છે, તો આપણે શા માટે દુઃખ કરવું જોઈએ? આપણે તો ખૂબ જ આનંદનો અનુભવ કરવો જોઈએ. તો અહીંયા પણ કવિ એમ જ કહેવા માગે છે કે હર્ષ ભરી અને આપણે ગાવું જોઈએ. સમતા ઓર મમતા, અહીંયા કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી, કોઈ ભેદભાવ નથી, કોઈ ગરીબ નથી, કોઈ તવંગર નથી, પરંતુ ક્ષમતાનો ભાવ દરેકની અંદર હોવો જોઈએ. અને દરેક ઘરની અંદર આ હર્ષ ભરેલો ગાન હંમેશા માટે ગુંજતું રહેવું જોઈએ. એવું અહીંયા કહે છે. નિસ્દિન એટલે કે હર હંમેશ માટે એવું મધુર ગાન હંમેશા માણસે ગાવું જોઈએ. અહીંયા નિસ્દિન એટલે હરોજ અને પ્રતિદિન એવો અર્થ થાય છે. राष्ट्रों में एक यही कर्म हमारा, प्रगति न्याय मानवता धर्म हमारा, हिलमिल के लहराए विश्व शांति का निशान, एक जगत एक लोक एक आसमान. અહીંયા
કવિ શું કહેવા માગે છે આ પંક્તિઓની અંદર? તો રાષ્ટ્રો મેં એક, તમને ખબર હોય તો કહી દઉં કે આપણે ભારત દેશ છે એ વિવિધતામાં એકતાવાળો દેશ છે. આ વાક્ય ખૂબ જ સમજવા જેવું. વિવિધતામાં એકતા ભારત દેશને જ શા માટે કહેવામાં આવે છે? તો અહીંયા તમને દરેક જુદા જુદા ધર્મના લોકો એક જ સાથે રહેતા જોવા મળે છે. આપણે હિન્દુના પણ તહેવાર ઉજવીએ છીએ અને મુસ્લિમ લોકોના, પારસી લોકોના, વિવિધ કોમોના જુદા જુદા તહેવારોને એક સાથે, તમે ખબર ને રજા આવે, જાહેર રજા, તો એમાં ઈદની રજા પણ આવે છે, દિવાળીની રજા પણ આવે છે. તો આવી રીતે જુદી જુદી રજાઓનો પણ આપણે અનુભવ કરીએ છીએ. તો અહીંયા વિવિધતામાં એકતા એટલે કે રાષ્ટ્રોમાં એક સામ્યતા હોવી જોઈએ એવો ભાવ અહીંયા દર્શાવેલો છે કવિએ. જો અહીંયા તમે આ ચિત્રમાં જોઈ શકો છો, જો જુદા જુદા ધર્મના લોકો છે એ પોતે એક સાથે ઊભા છે. અને આવી જ રીતે ભારતમાં પણ તમે જોઈ શકો છો કે જુદી જુદી કોમના લોકો છે એક સાથે હળીમળીને રહે છે. અહીંયા એવું નથી કે હાલો આટલો વિસ્તાર છે ત્યાં મુસ્લિમો જ જોવા મળશે, આટલો વિસ્તાર છે ત્યાં પારસીઓ, આટલો વિસ્તાર છે ત્યાં હિન્દુઓ રહે છે. આવું અહીંયા નથી આપણે ભારતમાં જોવા મળતું. એટલા માટે તો ભારતને વિવિધતામાં એકતાવાળો દેશ કહેવામાં આવે છે. અને પ્રગતિ, ન્યાય, માનવતા અને ધર્મ, અહીંયા તમે વકીલને જોયા હશે અથવા તો તમે ન્યાયાલયમાં ગયેલા હશો તો ત્યાં તમે જોયેલું છે કે આંખે પટ્ટી બાંધી અને ન્યાય દેવી છે એ ઊભા છે અને હાથમાં એક ત્રાજવું છે જે સમતોલ રીતે દર્શાવે છે બેય બાજુ. તો એ શું દર્શાવે છે કે આપણે અહીંયા ધર્મ, જાતિ કે માણસને નથી જોવો, લિંગ જોતા નથી, પરંતુ એનો ન્યાય સરખો અને સમાન હોવો જોઈએ એના ઉપર વિશેષ ભાર આપવામાં આવે છે. તો એ જ તો આપણો ધર્મ છે માણસનો. અહીંયા કવિ એ ભાવ દર્શાવે છે. હિલ મિલ કે લહેરાએ વિશ્વ શાંતિ કા નિશાન. અહીંયા વિશ્વ બંધુત્વની ભાવના દર્શાવેલી છે કે માણસ છે ને રાષ્ટ્રની વચ્ચે બંધિત ન કરવો જોઈએ માણસને. માણસ છે એ તો વિશાળ છે, વિશ્વ શાંતિ ફેલાય એવા કાર્યો કરવા જોઈએ માણસે. તમને ખ્યાલ હોય તો આતંકવાદી છે એ શું કરે છે, એકબીજા દેશ ઉપર ગમે એ રીતે હુમલો કરી અને એની અશાંત કરે છે એ દેશને. તો અહીંયા વિશ્વ શાંતિનું નિશાન બને એ રીતે માણસે રહેવું જોઈએ એવી ભાવના અહીં વ્યક્ત કરેલી છે. એક્ય એટલે કે એકતા.